આપણે એક નવીન છોડવાના દર્શન કર્યા છે। આપે ઘણી જગ્યાએ જોયો હશે, એના વિશે આપ જાણતા પણ હશો। ફરી પણ હું એને આપના સુધી એની માહિતી પહોંચાડવાની કોશિશ કરીશ। આ છોડનું નામ છે પાનફૂટી। આ છોડના પાંદડા ખૂબ સરસ રીતે જોવાઈ રહ્યા છે। આ પાનફૂટીનો છોડ છે। નાના 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 છોડવાઓ ઘણા બધા અહીં ઉગેલા છે। આ છોડ જે છે એ આયુર્વેદની અંદર ખૂબ ઉપયોગી થાય છે। આપ એના વિશે જાણતા જ હશો, પણ ફરીવાર આપણે એના વિશે જાણીએ જે આપણને ખૂબ ઉપયોગી થાય છે। આ છોડ શેમાં ઉપયોગી થાય છે તો એના વિશે હું તમને જણાવીશ। આ જે છોડ છે એનું આ પાંદડું છે, એ પાંદડું આપણે ભૂખ્યા પેટે છાવી અને એને ખાવું જોઈએ। એ આપણને આપણા પેશાબની અંદર રહેલી નાની મોટી બીમારીઓને દૂર કરે છે। પેશાબની અંદર રહેલા વાયરલને દૂર કરે છે। એવા અહીં ઘણા બધા છોડ છે, આપ જોઈ શકો છો। એ છોડનું પાંદડું આપણે ચાવીને ભૂખ્યા પેટે ખાઈ જઈએ તો એના કારણે એના અંદર રહેલા એના રસની અંદર રહેલા જે સ્ટ્રોંગ તત્વો હોય છે, જે પેશાબની અંદર થતી બળતરા, પેશાબમાં એની અંદર રહેલી જે પથરી છે, એને ધીરે 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 ઓગાળી એને ટુકડા કરી અને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે। એવો એક આ છોડ છે જેનું નામ છે પાનફૂટી। ઘણા બધા નાના નાના છોડવાઓ અહીં ઉગેલા છે। આપણે એને જોઈએ, નિહાળીએ। આયુર્વેદની અંદર એક દેશી ઉપચાર તરીકે, દેશી દવા તરીકે ખૂબ ઉપયોગી થાય છે। જે છોડને આપણે જાણીએ, સમજીએ। આ જે છોડ છે એને પાનફૂટીનો છોડ કહેવામાં આવે છે। ખૂબ સુંદર આ છોડ છે। આ ઘણા બધા છોડવાઓ અહીં આપણને જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, આ જે છોડ છે એ પેશાબની અંદર કોઈ પણ પ્રકારની નાની મોટી બળતરા હોય, પથરીની બીમારી હોય, નાની પથરી હોય તો એને ભૂખ્યા પેટે આ છોડના પાંદડાઓ ચાવીને ખાવાથી અથવા વાટીને એનો રસ પીવાથી એ છોડના જે પાંદડાઓ છે એની અંદર રહેલો જે રસ છે, એની અંદર રહેલા જે તત્વો છે એ ઘણા બધા પ્રકારના પેશાબની બળતરા છે, પથરી છે, એને નાબૂદ કરે છે, એને મટાડે છે। તો અવશ્ય એનો ઉપયોગ આપણે પણ કરીએ। પથરીની બીમારી હોય કે ના હોય તો પણ જો આપણે એનો ઉપયોગ કરીશું તો જે પેશાબ વાટે થતી નાની મોટી મુશ્કેલીઓ, બળતરા છે, એવી વાયરલની જે બાબતો છે એ દૂર થઈ જશે। આપ આ છોડને જાણો અને સમજો। આ જે પાનફૂટીનો છોડ છે અમે આપને બતાવી રહ્યા છીએ। આવા વિડીયાને જોવા માટે અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો।